હે ગાઈઝ અત્યારે ટાઈમ થયો 8:30 અને હું અહીંયા થઈ ગયા નીચે. હે ગોવિંદ ભગતનું દવાખાનું છે ખબર? હા ખબર નહીં, 1 મિનિટ કહું હમણાં. હું ને અહીંયા થઈ ગયા બાકને. મને મજા નથી, મને થોડું સારું છે પણ અવાજ નથી ખુલતો. આ ભાઈની થોડીક તબિયત આજે મારે રિપોર્ટ કરાવી નાખવો છે, જેથી કંઈ ખબર પડે કાંઈ પ્રોબ્લેમ નથી ને. કારણ કે સાંજે બહુ કચકચ કરેલી એણે. એ બોલો પ્રમુખ શ્રી. આ જો અત્યારમાં ઘરે ધૂળ જાળા ચાલે છે ને, હા એટલે ઘઉં દળાવવા માટે મોકલ્યા છે. હાલે આ વધારાના છે એટલે દળ નાખો એમ, પછી પેટીમાં ભરાઈ ગયા બધા. ચલો ભાઈ રેડી થઈ ગયો છે. એમની સ્કૂલે છે આજે પેરેન્ટ્સ મિટિંગ અને દિવાળી ફેસ્ટિવલનું અલગ અલગ થીમ હશે, જ્યાં ફોટોગ્રાફી કરવાની હશે, રંગોળી દોરવાની હશે, એ બધું કરશે એક્ટિવિટી. બસ ચાલો એન્જોય કરીએ, હે ને? મજા જ કરવાની. પોકો બનાવ્યો તો એ ભાઈ નામ રાજુભાઈ એટલે ચેતનભાઈ રાજુભાઈ ની બધા ઓલા પણ ગયા હતા. એ ક્યાં તમે બોલો? વેરી નાઇસ. અહીં વચ્ચે 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 નીચે આમાં મોટું કાઢ બહાર. સુખી થવાના 2 રસ્તા ક્યાં છે? એક તો પરિસ્થિતિ પ્રમાણે ચાલો અને ખુશ રહ્યો. ઓકે. અને બીજું જો એ ન કરી શકતા હો તો પરિસ્થિતિ બદલવાની જવાબદારી લઈ ગયો. વાહ. ત્રીજો કોઈ રસ્તો નથી. રાધે રાધે. બોલાય બોલાય. રાધે રાધે. હાય. ચલો ફાઇનલ સ્કૂલથી આવી ગયા. હવે બધી એક્ટિવિટી બતાવે કે ચોટી ગયું. ચાલો કર્યું તું. તોરણ બને, રોકેટ અલગ છે પાછું. એ ચોટી ગયું બધું. એનું હું જો ભાઈ આવ્યો. જો પેલા તો છે ને દીપ બનેવો, દીવો દિવાળીનો. ડ્રોઈંગ કર્યું. ડ્રોઈંગમાં તો કેવું કર્યું ખબર? લાઈટ બતાવું છું. આ પેલા તને દોરી બરોબર. અહીંયા તારું પેટ હતું ને થોડુંક નાનું કર્યું. અરે મોટું પેટ છે, તને રીનજર કરી મોટું પેટ કર્યું. એને વાંધો આવે છે. સુખી થવાના 2 જ રસ્તા: પરિસ્થિતિ પ્રમાણે ચાલો અને ખુશ રહો. પરિસ્થિતિ બધાની જવાબદારી લો અને પોતે ખુશ રહો, બીજાઓને પણ ખુશ રાખો. એટલે આ એક પી ગયો. અરે વાહ. એ દરરોજ ચડે છે ને આજ ભાઈ માથે ચડી ગયો. હા નકર એવો મસ્ત પગ રાખીને ચડે છે ને એટલે એમ ચડવા દેતા હતા, પણ હમણાં પડત રહી ગયો ને મમ્મી પાસે હતી ને તો. ચલો દિવાળીની હોલની સફાઈ ચાલુ. સોફા ક્લિનિંગ માટે આવી ગયા છે. ક્યાંથી આવું છે? ફિક્સિયા સોફા વોશિંગ માટે. ચલો રેડી. એ આપણે દૂર રે ભાઈ, આ નથી ક્લીન કરવા, ઈ કરે છે. એમાં સીટ પ્રમાણે ભાવ હોય. 2 વર્ષ થઈ ગયા સોફાના, 2-2.5 વર્ષ. બહુ મેલા થઈ ગયા છે. હવે ક્લીન કરી નાખીએ. જોઈએ આ પેલા છે, જો કેટલો મેલ છે. પેલા વેક્યુમ થી બધો કચરો લઈ લે, પછી વોશિંગ કરો. અત્યારે 4:15 થઈ ગયા છે. ઓફિસનું વર્ક છેલ્લે એક જીએસટી ફાઇલ છે, ફાઇલ કરું છું અને હવે અહીંયાથી વર્ક એન્ડ કરવાનો છે અને મારે થોડો આરામ લેવાનો છે. પછી હું ઘરે જઈશ. હજી આયાંશ રહેતો નથી. આયાંશને ડૉક્ટરને બતાવ્યું ને તેને ગળામાં ઇન્ફેક્શન આવી ગયું છે. જોકે જનરલી અમારી બિલ્ડિંગમાં આઈ થિંક 2 થી 3 બાળકોને આવ્યું છે.
ડૉક્ટરે એવું કીધું કે વાયરસ જ છે, સુરતમાં બહુ બધા છે, પણ મારો અવાજ જ નથી ખુલતો, એનું મારે કરવું પડશે. અને મને બી થોડીક હેલ્થ ડાઉન થઈ ગઈ છે. પહેલાં સારી હતી, હવે થોડી વીક છે, કારણ કે આ વર્કલોડ વધુ છે ને એના કારણે. હવે પાછું હું દવા લઉં અને આરામ કરું ને એટલે થઈ જશે. તો પતાવીએ જલ્દી અને મળીએ પછી. છેલ્લા 2 દિવસથી ભાઈ જો આજ નીચે રમવા ગયો ભાઈ. ભાઈ નકરું તેડ જ કરવાનું, પણ આજ રમે છે તો મને થોડું બેટર ફીલ થાય છે. તેડ જ કરવાનું. 1-1.5 કલાક જેવું ભાઈને નીચે લઈ ગયો હતો અને હવે પાછી ભાઈની મૂડ ચેન્જ થયું છે, રોયા કરે છે. જોઈએ હું છો બેટા, નીચે આવું છું. એ ભાઈ ચક્કર મારવા જવું છે નીચે. તમે આવવાના કે નહીં ગાંઠિયામાં? ગાંઠિયામાં મજા લેવાની છે ભાઈ, આશ્રમે જવાના છે. ફોટા ખાવા છેલ્લે ગયા હતા, હવે ગાંઠિયામાં મોજ લઈ લો હું ગાંઠ વણેલા ગાંઠિયા અને ચટણી, કઢી ચટણી. વાહ ભાઈ વાહ. કેવો છે ડીકા ટેસ્ટ? રેડી જ હોય ને. એક નંબર. ક્યાં જવાનું છે? બપોરે જવાનું છો? ઉઠીને બપોરે જ થાય બેટા, કાલે રવિવાર છે. ગાંઠિયા હા બસ હાલો ઉઠીને જાઉં. ઉઠીનો ચાલો 11:30 થઈ ગયા છે. આશ્રમે ગયા હતા, મસ્ત ગાંઠિયા ખાતા, થોડાક જ ખાતા છે. અને હવે સુઈ જવાનું છે. વહેલું ઉઠવાનું 7 વાગે. મેડમની ફરમાઈશ પર બધા માળિયા સાફ કરવાના છે. અને કાલે હેલ્થ ભગવાનની દયાથી સારી રહે ને તો મસ્ત સાફ થઈ જાય બધું, જેથી કરીને કાંઈ વાંધો ન આવે. એટલે મેડમને કાલે આ બધું છે ને બધું સાફ સફાઈ કરી નાખ્યું. અને પછી આપણે જવાનું છે ફટાકડા લેવા. એટલે શિવ એના સિલેક્ટેડના ફટાકડા લે, હું મારા લે. આયુ માટે અને પૂજા માટે એની રીતે લઈ લે. એટલે દિવાળી સુરતમાં કરવાની છે. દિવાળી પછી ક્યારે જઈએ ને પછી ખર્ચ, અત્યારે એમ ફિક્સ નથી થયું, એટલે ખોટું કહેવાની જરૂર નથી. તો વિડીયો આપણે અહીંયા કરી દઈશ. અહીંયા સૂતો છે ગુડ, ધીમે ધીમે બેટર થાય છે અને વાંધો નથી આવતો. આજ બહુ સારું છે. તો દવા એના સાંજે જો ઉઠે ને મને ઉઠાડજે એટલે પાઈ દઈએ. સો વિડીયો આપણે અહીંયા કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય સોમનાથ, જય માતાજી. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. હા ભાઈ મસ્ત હું કરી લીધી છે. હવે ભાઈ મોડા હોય મસ્ત શાંતિથી રમે છે.